ગુડ મોર્નિંગ ગુજરાત. આપ સૌ આપની સવારની શરૂઆત કરી રહ્યા છો. કોઈના મનમાં કોઈ વાત ચાલતી હશે તો કોઈના મનમાં કોઈ વિચાર, વળી કોઈના મનમાં કોઈ ગીત વાગી રહ્યું હશે. હવે ગીતની વાત કરીએ તો વાત કરવી પડે સૂર અને તાલની. સૂર અને તાલ હોય ત્યાં તો નૃત્ય હોય જ હોય. હવે નૃત્ય કેવી રીતે થાય? મન મૂકીને, પોતાનું ભાન ભૂલીને નૃત્ય કરી શકાય. પણ હવે વાત કરવી છે કે એવા બાળકની જે નાચી રહ્યું છે, લોકગીત વાગી રહ્યું છે ટીમલી, અને અલગ અલગ અંગભંગીમાં કરી અને કોઈ બાળક નાચી રહ્યું હોય, આખું ગામ એને જોઈ રહ્યું હોય, અને ગામના સેન્ટરમાં એ બાળક અત્યારે દેખાતું હોય, અને કોઈ આવીને એનું બાવડું પકડે અને ઢસડીને દૂર લઈ જાય કે આ નાચ ગાન તે કંઈ આપણા કામ છે. આવી રીતે ઠપકો મળે અને પિતાનો ઠપકો સાંભળી બાળક નિરાશ થાય. બાળકને ખબર નથી કે આ નૃત્ય સાથેનો સંબંધ, નાતો કેટલો લાંબો લખાયેલો છે. એટલે બાળક માની જાય છે પણ નથી માનતો. ગાયો ચરાવે છે પણ નાચતો જાય છે. અને એ જ નાચ જોઈને એક દિવસ એને અમદાવાદના સૌથી સારા મંચ પર જગ્યા મળે છે. અને ધીરે ધીરે કરતાં એનું આખું ગ્રુપ ડેવલપ થાય છે. અને વિદ્યાર્થી પણ એવો જ મળે છે જેને સમાજ અને ઘર નાચવાની ના પાડતા હોય છે. તો મિત્રો, આજની સવારની શરૂઆત આપણે આવી જ ગુરુ શિષ્યની બેલડી સાથે વાતચીત કરીને કરીશું. તો સ્વાગત કરીએ આપણે ભરત બારિયાનું અને અક્ષય પટેલનું. સ્વાગત છે આપ બંનેનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને આજે ખૂબ બધી વાતો કરીશું નૃત્યને લગતી. પંચમહાલના નાનકડા ગામમાં ભરતભાઈ જ્યારે નાચતા અને બાળપણમાં નાચવાને માટે ના પાડતા, ટોકવામાં આવતા, અને છતાંય ન માની, અને કઈ રીતે આ આંતરરાષ્ટ્રીય ફલક સુધી એમની નૃત્ય યાત્રા રહી, એના વિશે વાત કરીશું. અને અક્ષયભાઈ કઈ રીતે પોતાના નૃત્યથી અલગ અલગ દેશના બીજા નૃત્યના ફોર્મ સાથે એક ફ્યુઝન પરફોર્મન્સીસ રેડી કરી રહ્યા છે. બહુ બધી વાતો કરવાની છે. તો શરૂઆત કરીએ તો ભરતભાઈ, નૃત્ય તમારા માટે શું છે? નૃત્ય મારે માટે જીવન છે. નૃત્ય ના હોય તો હું ભરત બારિયા પણ ના હોય. મારા જીવનની અંદર બચપનથી જ મને બહુ જ નૃત્યનો શોખ હતો. કંઈ પણ મ્યુઝિક વાગે, ટીમલી વાગે, ભજન વાગે અને મારા પગ થનગનતા હતા. પણ ઘરમાં બહુ જ બધા અમુક કારણો હતા કે નાચવાનું કે નાચવા ના જવાય, આપણું આ વિષય જ નથી. આપણે તો ઘર, ખેતર અને ગાયો ભેંસો, આ વસ્તુ હતી મારા ઘરમાં પહેલાંથી. અને બાપુજીનો બહુ જ મારા પર પહેલાંથી હતું. પણ ભગવાનના ખૂબ આશીર્વાદ. એ જ વખતે ગાયો ચરાવું, ફ્લૂટ વગાડું અને ગીતો ગાઉં. ત્યારે શૂટિંગ કરવા માટે મલ્લિકા સારાભાઈ અને મૃણાલિનીબેન ગામમાં આવેલા, ત્યાં આગળ પંચમહાલમાં નાનકડા ગામની અંદર શૂટ ચાલતું હતું. અને હું જોયા કરતો હતો. આ ડાન્સ માસ્ટર ડાન્સ શીખવાડે એટલે એમની કોપી હું કરતો હતો. એટલામાં અમ્માની નજર મારી પર પડી, મલ્લિકાબેનની. પેલો છોકરો બહુ સુંદર ડાન્સ કરી રહ્યો છે, એને બોલાવો. એટલે મને ત્યાં બોલાવ્યો અને પૂછ્યું કે તું શું કરે છે? મેં કીધું ગાયો ચરાવું છું. તને નૃત્ય કરવાનો બહુ શોખ છે? મેં કહ્યું મને તો એ વખતે ગામડાની ભાષા બોલું હું. મને નાચવાનો બહુ શોખ, પણ મારે અહીંયા કંઈ છે જ નહીં. મેં કઈ નાચવા જમ એમ. પછી મને અમ્માને મલ્લિકાબેને કીધું કે મારી અમદાવાદની અંદર બહુ જ મોટી સ્કૂલ છે. જો તને તારા ઘરમાંથી તારા પપ્પા મમ્મી એલાવ કરે તો તું આવ. આવી રીતે મારી જર્ની શરૂ થઈ. પછી હું અમદાવાદમાં આવ્યો. વાહ. યા. તો એક પંચમહાલનું નાનું ગામ, ને એમાં અનાયાસે આ એક કોઇન્સિડન્સ છે ને કે એ દિવસે ત્યાં શૂટિંગનું થવું, એ દિવસે ભરત બારિયાનું ત્યાં ગાયો ચરાવતા પહોંચવું, એ દિવસે મૃણાલિની સારાભાઈની તમારા પર નજર પડવી, અને આખી એક અલગ જ યાત્રાની શરૂઆત થવી. આ બધા જ સંયોગો એક સાથે રચાયા અને આપણને સૌને એક મજાનો કલાકાર મળ્યો. અને એ કલાકાર થકી એમના સાથે, એમના હેઠળ તાલીમ લઈ અને તૈયાર થયેલા બીજા કલાકાર એટલે અક્ષયભાઈ. અક્ષયભાઈ, તમારી યાત્રાની વાત કરીએ તો લગભગ તમારો પરિવાર અને તમે વડા બધા ગામના મુખી કહેવાતા એવા પરિવારમાંથી આવો છો. અને એક માનસિકતા એવી છે ક્યાંક કે જે કલાને કે નૃત્યને એટલા સ્વીકાર ભાવથી આપણે અહીંયા નથી જોવાતું હતું. તો એ કઠિનાઈઓ વચ્ચે તમે કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા? બહુ જ પહેલાં જ્યારે હું નાનો હતો, ઉસ્માનપુરા ગામમાં એટલે પટેલ સમાજનું જે કહેવાય ને કે આખું બહુ મોટું કુટુંબ, અને આ પટેલ સમાજ ક્યારે પણ આ ફિલ્ડમાં તો હોય જ નહીં. એટલે મ્યુઝિક, સંગીત, નૃત્ય તો ક્યારે પણ ના હોય. તો ખબર નહીં, જ્યારે દિવાળીમાં ગરબા થતા હતા ત્યારે ભરતભાઈ દર્પણ એકેડમીમાં હતા, ત્યાંથી એમને ગરબા ગાવાનો બહુ શોખ, અને એ ગરબા ગાવા આવતા હતા અને હું એમને સાથે ગરબા ગાતો હતો. પછી ધીરે ધીરે દર્પણમાં અમ્મા, કૈલાસભાઈ પંડ્યા, દામિનીબેન, મલ્લિકાબેન અને પેન પ્રોજેક્ટના જે પ્રોફેસર જ્હોન માર્ટિન લંડનના, એમને એક વિચાર આવ્યો કે આપણે નાના નાના બાળકોને ભેગા કરીને એમને આપણે ટ્રેનિંગ આપીએ અને આપણે પર્યાવરણ બચાવ વિશે એક નૃત્ય નાટિકા આપણે તૈયાર કરીએ. તો ઉસ્માનપુરા ગામમાંથી બાળકોને બોલાયા, 14 થી 16 બાળકોને, એમાંનો હું એક હતો. પછી એમને ટ્રેનિંગ આપી, કૈલાસભાઈ, દામિનીબેન, જ્હોનભાઈ અને અમ્મા.
તો પછી એ નૃત્ય નાટિકામાં પછી મારું ગ્રાસ્પિંગ પાવર એટલું ફાસ્ટ હતું, હું બધું પિકઅપ કરી લેતો શીખવાડ્યું, અને હું બધાને પછી મને કહે તું બધાને શીખવાડજે, એટલે શીખવાડીને પછી અમે તૈયાર કર્યું નૃત્ય નાટિકા પર્યાવરણ ભજવ. અને એ વખતે પહેલું અમે દૂરદર્શનમાં અમે નૃત્ય નાટિકા ભજવી. પછી જ્યારે શરૂઆત થાય, જેમ સ્કૂલો શરૂ થાય એવી રીતના પછી દર્પણ એકેડમીના ક્લાસીસ શરૂ થયા, ત્યારે ભરતભાઈ ક્લાસીસ લેતા હતા, શીખવાડતા હતા. ત્યારે મેં જોયું, મેં કહું આ કંઈક મને ગમે છે, આ શીખવાડે ક્લાસિકલ, મને ખબર નહીં પણ આ શું છે, પણ મને ગમ્યું. પછી મેં ભરતભાઈને કીધું મને મારે આ શીખવું છે. એટલે ભરતભાઈ કે ચોક્કસ તું શરૂ કર. દીદી અને અમ્માને વાત કરી, એટલે અમ્માએ કીધું ના ચોક્કસ. દીદીએ કીધું તમે શરૂ કરો. અને કહેવાય ને કે ફોક ડાન્સીસને બધા અલગ અલગ સ્ટેટના રાજ્યોના બધા જે અલગ અલગ કોરિયોગ્રાફર આવતા હતા, તેમાંથી મેં ધીરે ધીરે બધા ટીચરો સાથે મેં શીખવાનું શરૂ કર્યું. પછી ક્લાસિકલની પણ ટ્રેનિંગ લીધી, ભરતનાટ્યમની. એમાં જે ક્લાસિકલ ભરતનાટ્યમનો 7 વર્ષનો કોર્સ હોય, મેં 3 મહિનામાં, એ પણ આપણે ભર ઉનાળે ગરમીમાં ભરતભાઈએ મને ટ્રેનિંગ આપી, અને બહુ જ ઓછા સમયમાં મેં ટ્રેનિંગ આપીને મેં નૃત્ય આરાધના પૂરી કરી. પછી ધીરે ધીરે નેશનલી ઇન્ટરનેશનલી ડિરેક્ટરો સાથે કામ કરીને પછી ટ્રાવેલિંગ કર્યું, પરફોર્મન્સના બધા આપવા માંડ્યા, ક્લાસિકલના, ફોકના, અને બધી ધીરે ધીરે પછી આ જર્ની શરૂ કરી મેં. જી. જો આપણે વાત કરીએ તો મને ગમે છે, મારું લોકનૃત્ય છે ટીમલી, અને હું કરું છું થી એક એવું ફલક, એક એવો મંચ કે જ્યાં ડાન્સ, ક્લાસિકલ ડાન્સ ખાસ કરીને, જે લોકનૃત્ય કરતાં વધારે શ્રેષ્ઠ અને એના અમુક નિયમોમાં બંધાયેલું હોય ક્લાસિકલ ડાન્સ, એક ફ્રેમમાં પરફોર્મ કરતા જી હોય છે. જી. તો કેવું ચેલેન્જિંગ રહ્યું કે તમને કોણ તાલીમ આપતું, ને એ વખતની જો યાદો તમે વાગોળશો તો કેવી કઈ વાતો યાદ આવે છે? અરમંડીમાં રહેવું પડે કે શું શું કરવું પડે? ના, હું દર્પણામાં આવ્યો વર્ષો પહેલાં, ત્યારે અહીંયા આગળ બધા જ સાઉથ ઇન્ડિયન લોકો હતા, અને એ વખતે ગુરુ શિષ્ય પરંપરા કે ગુરુજીની બધી સેવા કરવાની હોય, ગુરુજીના પગ દબાવવાના હોય, એટલે આખો વિષય અલગ અલગ હતો. અને હું એકદમ ગામડામાંથી આવ્યો અને સીધો ત્યાં આ બધા ગુરુજીઓને જોઈને, ત્યાં તો બધાને પગે લાગવાનું, અમ્મા અને બધા કેટલું બધું હતું. પણ હું એમની સાથે રહીને બધું જ એમની પરંપરા શીખીને એમની સાથે હું રહ્યો. અને એક આરામંડીનું કરાવડાવે તો અડધી કલાક મને આમ કરીને ઊભો રાખીને બેસાડીને શીખવાડતા. એ વખતે ગુરુ મારા CR આચાર્યુલુજી હતા, પછી આપણે પત્તકુડી રામસ્વામી સરજી હતા મારા, પછી મહેશ્વરી નાગરાજન હતા, એટલે ઘણા બધા અલગ અલગ, મૃણાલિની બેન, મલ્લિકા દીદી. એટલે એમની સાથે રહીને, અને દર્પણાની અંદર હું 4 o'clock 4 વાગે ઉઠી જતો હતો હું, અને હું ધાબા ઉપર તાતે ચાલુ પ્રેક્ટિસ કરું, એટલે અમ્માને અવાજ આવે, એટલે અમ્મા બહાર આવે, મને કે તું શું કરે છે? મેં કહું પ્રેક્ટિસ કરું છું, કાલે સવારે મને અહીંયા આગળ આપણને અને ઊભું રહેવું પડે આગળ. મેં કહું મારે આટલું લેસન્સ બતાવવાનું છે. એટલે અમ્મા નીચે ઉતરીને કોફી લઈને આવતા તમારા માટે. તું ચિંતા ના કરીશ, હું ગુરુજી સાથે વાત કરી લઈશ, ટેન્શન ના લે. આમ કરતાં કરતાં ખૂબ મહેનત કરી, ડાન્સ કરતાં કરતાં મને અહીંયા આગળ પગમાં બ્રોક થઈ ગયો. પછી અહીંયા આગળ મારી જે ગાદી હોય પગની વચ્ચે, એ ગાદી તૂટી ગઈ. કીધું નહીં મેં, અને એવી રીતે 3 મહિના 4 મહિના મેં ચલાવ્યું. અને પછી કુમાર સંભવોનો બહુ જ મોટો શો હતો ટાગોર હોલની અંદર, અને એમાં મને ગણપતિ વંદનના પહેલું પરફોર્મન્સ કરવાનું કીધું હતું. ડાન્સ તો આખું પતાવ્યો, અને પછી હું પડી ગયો. પછી તરત જ ડૉક્ટરની પાસે લઈ ગયા મલ્લિકા દીદી એ વખતે, ત્યારે તરત જ મને ઓપરેશન કરવું પડ્યું ત્યાં આગળ. પછી ડૉક્ટર કહે છે હમણાં ડાન્સ નહીં કરી શકે. મને કીધું કે 7-8 મહિના તો થશે જ. મેં કીધું મને ડાન્સ વગર જિંદગી મારી છે જ નહીં. તો પણ હું 3 મહિના આરામ કર્યો, અને પછી મારી જર્ની શરૂ થઈ ત્યાં આગળ પાછી. પછી હું ક્લાસિકલમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, માર્શલ આર્ટ, કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીના બધા જ ડાન્સ બધા ગુરુજીઓ સાથે હું શીખ્યો. અને દુનિયાની અંદર, વિદેશોની અંદર એટલા મોટા મોટા શોઝ મેં કર્યા. અને પછી મને ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો. પછી મોદી સાહેબે મને પંચમહાલ રત્નનો એવોર્ડ આપ્યો મારા પંચમહાલની અંદર. પંચમહાલના મોરલાનું મને મોદી સાહેબે બિરુદ આપ્યું. અને મારા ગુજરાતના લોકો, મારા અમદાવાદના લોકોએ મને એટલો બધો મને પ્રેમ આપ્યો કે આજે હું એક વિશ્વ ફલક પર એક આગવું નામ ભરત બારિયા થઈ ગયું. અને મારું જીવન નૃત્ય વગર મારું કશું જ હતું જ નહીં. આજે મારા પરિવારની અંદર, મારા પરિવારમાં બહુ જ મોટો એવો એક્સિડન્ટ થયો કે એમાં બધા ઘણા લોકો જતા રહ્યા, અને ગયા, એટલે એટલી બધી મોટી જવાબદારી મારી પર આવી ગઈ. એટલે પછી દર્પણા છોડવાનું કારણ શું? આજે સરસ વાત થાય છે તો કહી જ દઉં છું તમને. દર્પણાની અંદર હું કામ કરતો હતો, બધું જ આખું દર્પણા હું સંભાળતો હતો. અમે આખી અમારી નટરાની અંદર એક હિટની સાથે ભરત બારિયાનું જોડાણ જોડાયેલું છે. એમ એઝ ઇટ ઇઝ અક્ષય પટેલ ઓલ્સો. આખી દુનિયામાં શોઝ અમે લોકો કર્યા છે, અને અમે લોકો આ બધું ઊભું કરેલું છે એ વખતે બધા મળીને સાથે. પણ દર્પણા છોડવાનું કારણ એક જ હતું મારું, કે મારા પરિવારોમાં આટલા 17 જણ ફેમિલીને મારે સર્વાઈવ કરવાનું આવ્યું. એટલે પછી દર્પણાનો પણ એક રૂલ હતો કે આટલું જ કરવું પડે આમાંથી. પછી રાતોરાત ડિસિઝન મેં લીધું. અને હું શું કરી શકું કે મારે
બહાર જવું કે અહીંયા કરું કામ. પણ મને ક્લિક થયું. હું રાત્રે ડાન્સ બહુ જ કર્યો દર્પણાની જે નીચે નટરાજ છે ત્યાં આગળ. નટરાજ સામે મને કંઈક ક્લિક થયું કે મારે જવું જોઈએ બહાર. અને હું પછી દર્પણા છોડીને બહાર આવ્યો. દર્પણ તો મારું જીવન છે. દર્પણે મારી જિંદગી બનાવી છે, અમ્મા મલ્લિકા દીદીને. એમનું ક્યારેય પણ એ નહીં ઋણ ચૂકવી શકું. અને બહાર આવ્યો અને પછી બહાર આવ્યા પછી મને મોદી સાહેબ, પૂજ્ય આજે ભારતના વડાપ્રધાન પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબનો મને ખૂબ સપોર્ટ રહ્યો છે. અને એમને મને મારો હાથ એ વખતે મારો પકડ્યો એમને. અને તો હું પડી ભાગ્યો હતો. આટલું મોટું ફેમિલીઝ હું અમદાવાદમાં લઈ આવ્યો. 17 જણને હું સર્વાઈવ કરું. પછી નાના મોટા હું ગુજરાતી ફિલ્મ આલ્બમોમાં કામ કરવાનું શરૂ કરી દીધું. હું 3000 વિડીયો આલ્બમ્સ કર્યા છે. દૂરદર્શને તો મને ખૂબ આપ્યું છે. દૂરદર્શનની અંદર મારા સાંજ પડે એટલે મારા જ બધા ગીતો વાગતા હોય. એ વખતે મારો દસકો હતો એમ. અને પછી મેં આલ્બમ્સ કર્યા, ગુજરાતી ફિલ્મો કરી, અને આમ કરીને મારું આખું ફેમિલીને મેં સર્વાઈવ કરીને એકદમ એક ટ્રી બનાવી દીધું. મારા બધા જ આજે ઘરની અંદર 17 બધા નૃત્યકારો છે અત્યારે. અને ભગવાનના આશીર્વાદથી ઘણું બધું સારું થઈ ગયું. અત્યારે ચાલી રહ્યું છે. તો તમારા પરિવારમાં કે ક્યાંય એવું ખરું કે કોઈને નૃત્ય ગમતું હતું કે કોઈને નૃત્ય એટલું હતું કે જે વારસામાં આવ્યું એવું લાગે તમને? મારી માને બહુ શોખ હતો. અમારા ગામડાઓની અંદર ટીમલી વાગે, અને ટીમલી વાગે, સહનાઈ વાગે, ને જ્યારે ઢોલકી વાગે એટલે મારા તો પગ થનગન. અને મારી માં પણ, મારા બાપુજીને બિલકુલ ડાન્સ નહોતો ગમતો. મારા ફાધરને, બાપુને જો અમે લોકો જે મારી મમ્મીને પણ મારે, મને તો એવું માર્યું હતું કે યાદ છે અત્યારે પણ મને, કે આપણો નાચવાનો શોખ નથી. આ નાચવા ફાચવાનું શું છે કે એ કંઈ છે નહીં. આપણે તો ઘર ખેતર ઘરવાળા માણસો છે. આપણું કંઈ મોટું સપનું ના જોવાનું હોય એમ. પણ ખબર નહીં એ વખતે મને હતું. અને મારી માં મને બહુ સપોર્ટ કરતી હતી. આજે મારી માં નથી રહ્યા. આજે તો બહુ જ ખુશ છે મારી માં જ્યાં પણ છે ત્યાં. પણ મારી માનો મને બહુ શોખ હતો. અને મારી માને મેરેજ આવે એ વખતે માને બહુ જ કરવાનું હતું બધું. પણ બાપુજીનું બહુ જ રૂલ અને રેગ્યુલેશન હતા કે અમારા બારિયામાં કેવું હોય, બારિયા પંચમહાલની અંદર કોઈ પણ કંઈ કરે ને આ તો નાચવાવાળો છે, આમ છે, તેમ છે. એટલે એ બધું મેં અત્યારે બ્રોક કરી નાખ્યું. આજે અમારા પંચમહાલની અંદર આજે ભરત થઈ ગયું સર. ત્યારે અશોક ભટ્ટ હતા. પાણીનું બહુ જ તકલીફો પડતી હતી અમને લોકોને. માથા ઉપર બેડા લઈને અમે ડુંગર પરથી નીચે ઉતરીને પાણી ભરીને ઉપર જતા હતા. પણ આજે અશોક ભટ્ટ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ વખતે અમને પેટ્રોલ હોય ને, હેડપંપ માટે હું જઈને કર્યું કે મારા ગામની અંદર આ તકલીફ છે, મારું આ છે, મારું તે છે. અને એમનો પણ હું ખૂબ આભાર માનું છું કે એમને પણ મારા ગામના લોકોને મદદ કરીને આજે પછી એ પછી મારા ફાધરને, બાપુજીને બહુ રિયલાઇઝ થયું કે હું જે કરતો હતો એ બહુ જ ખોટું કરતો હતો. અમે લોકો 4 ભાઈ બહેન હતા. 4 મારા ભાઈ અને 2 સિસ્ટર હતા. પણ સોરી કે અત્યારે નથી રહ્યા. પણ ખૂબ આશીર્વાદ આપ સૌના બધાને. તો જો આપણે વાત કરીએ કે જો કોઈ ફોક ફોર્મ કે જે લોકનૃત્યના કોઈ કલાકારો છે એમને ક્લાસિકલ માટે ટ્રેન થવાનું હોય અને બહુ યંગ એજમાં જે ટ્રાન્સફોર્મેશન આવતું હોય, તો કેવી ચેલેન્જીસ આવતી હશે? કે તમને કઈ ગેપ કે કેવું લાગતું હતું કે ના આમાં મજા નથી આવતી, કે આમાં મજા આવે છે, કે મને કંઈક ખૂટતું લાગે છે, કે શું હતી એ યાત્રા અક્ષયભાઈ તમારી? મારી યાત્રામાં જ્યારે મેં શરૂઆત કરી ત્યારે ફોક ડાન્સની શરૂઆત કરી. એટલે એક એન્જોયમેન્ટ કહેવાય ને, એન્જોયમેન્ટ, ખુશી, અને જે એન્જોય કરવાનું બધાની સાથે પરફોર્મ કરવાનું, ફોક ડાન્સનો બધી અલગ અલગ આઇટમો પરફોર્મ કરતા. તો એમાં ખૂબ જ પછી જ્યારે ક્લાસિકલની જે ભરતનાટ્યમની ટ્રેનિંગ છે એ બહુ આમ કહેવાય ને કે સ્ટ્રિક્ટ એકદમ રૂલ્સ અને નિયમ પ્રમાણે તમારે ફ્રેમની અંદર કરવું પડે. અને એનું જે ટ્રેનિંગ હોય એ જે આપણે કહેવાય ને કે રિયલ આર્મી સોલ્જર હોય ને કેવું આમ સ્ટ્રિક્ટ એકદમ હાર્ડ એક્સરસાઇઝ ને બધું કરવું પડે, એ ટાઈપનું આખી ટ્રેનિંગ હોય છે ભરતનાટ્યમમાં. પણ આખું બંનેનું પણ આપણે જો બંનેનું ભેગું કરીએ ને તો બંનેમાં જે જરૂરિયાત, આપણી જે ફિલ્ડ, જે એમાં જે એક્સપ્રેશન જે જોઈએ તો એ બધું ફોકમાં જરૂરી હોય છે. તે ક્લાસિકલ ભરતનાટ્યમમાં એક્સપ્રેશન સાથે, મુવમેન્ટ સાથે, અને અમુક જે સ્ટેમિના જોઈએ, ગ્રાસ્પિંગ પાવર જોઈએ, એ ક્લાસિકલમાં મળી જાય છે. અને એ જ વસ્તુ ફોકમાં આપણે એમાં એડ કરીને આપણે પરફોર્મન્સમાં બતાવી શકીએ. એટલે એ બંને ખૂબ જ જરૂરી છે. એટલે ફોક શીખ્યા હોય તો વેરી ડિફિકલ્ટ ટુ ક્લાસિકલ ટ્રેનિંગ લેવા માટે, પણ જ્યારે પહેલાં તમે ક્લાસિકલ શીખ્યા હોય ને તો પછી ફોક વેરી ઇઝી થઈ જાય. અચ્છા. એટલે આ બંનેનું કોન્સેપ્ટમાં બંનેનું જે ટ્રેનિંગની જે છે બંને કમ્બાઈન જરૂરી છે. પણ પહેલું જે ક્લાસિકલ ભરતનાટ્યમ શીખ્યા હોય તો એને ઇઝી થઈ જાય ફોકનું. પણ જો ફોક શીખ્યા પછી તમે ક્લાસિકલ શીખો તો વેરી ડિફિકલ્ટ હોય છે. ઓકે. તો તમારી આ ટ્રેનિંગના દિવસોનો કોઈ પ્રસંગ યાદ કરીએ તો સૌથી સ્ટ્રિક્ટ તમારા ગુરુ કે ટ્રેનર કોણ હતા? સૌથી એટલે શરૂઆત જ્યારે મેં કરી ત્યારે મારા ભરતભાઈ કહેવાય કે ઓલવેઝ મને, એ વખતે હું તમને કહું કે ગુરુ શિષ્ય પરંપરા એટલે મારા ગામ ઉસ્માપુરા ગામમાં રહેતો પણ હું ક્યારેક ઘરે નહોતો જતો. મમ્મી પપ્પા ભાઈ બહેન બધા હતા, પણ હું ભરતભાઈની સાથે
એમના કોટેજમાં જવું અને એમની સાથે રહેતો અને એમની સાથે જે પણ કરવાનું હોય, જે શીખવાનું હોય બધું એમની પાસેથી શીખવું અને બીજા ટીચરો અમને શીખવતા હતા. પણ ભરતભાઈ એટલું એમનામાં કોન્ફિડન્સ હતો કે મારામાં જે રહેલી સુષુપ્ત કલાને બહાર બતાવી શકાય, કારણ કે મને ખબર નથી મારામાં શું છે, પણ એમને જે રીતે મને ટ્રેનિંગ આપી છે અને જે કહેવાય ને કે 7 વર્ષનો ભરતનાટ્યમનો કોર્સ મેં 3 મહિનામાં જે ભર ઉનાળે મેં પ્રેક્ટિસ કરી એ એમના થકી, કારણ કે હવે શક્ય જ નહોતું કે હું કરી શકું એમ હતું. પણ એમના જે હતું સ્ટ્રોંગ ડિસિઝન એ મેં પૂરું કર્યું. અને હંમેશા એ જરૂરી છે કે આપણા ગુરુ જે કે હંમેશા જો એને ફોલો કરે ને અને 100% એનું રિઝલ્ટ આપણને મળે છે અને એ રિઝલ્ટ મળ્યું છે અત્યારે જે છું એ એમના થકી છું. અને આજે કહેવાય ને કે મારા સમાજના લોકો જે જ્યારે હું શીખવા જતો હતો ત્યારે એ લોકો મને આમ ખીજવતા હતા કે તાથા થયા શીખવા જતો આ કરો, પણ અત્યારે એ લોકો એપ્રિશિએટ કરે છે, ગર્વ કરે છે કે એમના બાળકોને પણ હવે શીખવા મોકલે છે. એટલે એટલું આમ ગર્વથી કહી શકાય કે આ જે વસ્તુ જે કલા છે, કલાને કંઈક તમારે ભાષા નથી હોવી જરૂરી કે તમને ઇંગ્લિશ આવડવું જોઈએ કે આ હોય. અમે અત્યારે ઇન્ટરનેશનલી નેશનલી બધે પરફોર્મન્સ કરતાં ઇન્ટરનેશનલી કરીએ તો એમાં જરૂરી નથી કે તમારે ઇંગ્લિશમાં બોલવું જોઈએ, પણ તમે જે ડાન્સની મુદ્રાઓથી પરફોર્મન્સથી તમે બતાવો તો એ સમજી જાય છે. એટલે મેં જે એજ્યુકેશન પણ નથી કર્યું, જે 10th સુધી મેં કર્યું, પણ પછી મેં આ આર્ટ ફિલ્ડ મેં પકડી રાખી. આના થકી મને જનરલ નોલેજ ઘણું મળ્યું છે અને આર્ટ થકી આજે જે નામ મળ્યું છે એ આર્ટના લીધે. બરાબર. જો ભરતભાઈ, હું આપને એવું પૂછું કે તમે આટલી સરસ તાલીમ આપી, પણ તમને નૃત્ય આટલું ગમે છે તો તમને ગમતું નૃત્ય શૈલી કઈ? મને ગમતી નૃત્ય શૈલી મારામાં તો ફોક તો પહેલાંથી જ હતું અંદર, કારણ કે હું એકદમ ટ્રાઇબલ કોમ્યુનિટીમાંથી આવું છું. એટલે અમારું ઢોલ કે કંઈક શહેનાઈ વાગે કે કંઈ પણ હોય તો અમારું આખું શરીર ડાન્સ કરવા જ માંડે. એટલે એ તો છે જ, પણ જે બેઝિક મને તો ખબર જ નહોતી કે ભરતનાટ્યમ ક્લાસિકલ નૃત્ય શું છે. પણ હું જ્યારે દર્પણામાં આવ્યો અને દર્પણમાંથી જે મેં ફ્રેમમાં બધી વસ્તુઓ શીખીને એના પછી મને બધું ઇઝી થઈ ગયું, મને ઇઝીલી થઈ ગયું. આજે તમે ક્લાસિકલની અંદર તમે ઇશારો કરીને કહો કે આવો ને, એ ક્લાસિકલમાંથી આવ્યું. આપણે ફોકમાં તમે કંઈ નથી કરી શકતા, એકદમ નવરસા આપીએ છીએ, પણ જે ક્લાસિકલ બેઝમાં જે છે નૃત્યની અંદર એ તમે આંખોથી રમી શકો છો. ના શું થયું, કેમ, આવો યાર, કંઈ વાંધો નહીં, એ બધા મુદ્રાથી થતું. એટલે મને વધારે બેઝ મારું કરું તો મારું આ ક્લાસિકલ બેઝ છે. મારા રંગે રગની અંદર તો મારો ફોક તો છે જ રંગાયેલો જી, પણ મને જે એક કહેવાય ને એક વડવૃક્ષ જે ખીલ્યું છે ને એ ક્લાસિકલમાંથી આવીને ફોકમાંથી ખીલ્યું છે. વાહ. એટલે આમ એવું કહી શકાય કે જેવી રીતે છોડને કલમ પદ્ધતિથી કંઈક અલગ અલગ નવી જ પ્રજાતિ કે નવા જ પુષ્પો અને નવા જ ફળો મળે એવું કંઈક થયું છે ક્લાસિકલ અને ફોકના ફ્યુઝનથી. તો તમને ડાન્સ કરવા માટે કોઈ ઢોલની કે વાંસળીની કે શહેનાની જરૂર હવે પડે છે? જરાય નહીં ને. અત્યારે હું આ કરું છું, આ મારું તાલ છે, મ્યુઝિક છે, ડાન્સ પણ કરતો હોય ત્યારે કે આહા ક્યાં વાત છે, અહીંયા છે. બોલવામાં પણ તાલ છે. આપણે વાત કરીએ છીએ, જઈએ છીએ, એમાં પણ રિધમ જ છે સર. એટલે ડાન્સ તો આવી જ જાય છે. તો જો એવું હું એક તમને અત્યારે ચેલેન્જ આપું કે ઊભા નથી થવું, આપણે બેઠા જ છીએ, ઓકે, અને બેઠા બેઠા તમને કયું સ્ટેપ કે કયો ડાન્સ ફોર્મ તમે અમને બતાવી શકો? ઓકે. વાહ, તમે કૃષ્ણ સાથે વાતો કરી લીધી આટલી વાર? યસ. એટલે આજે આખી શૈલી છે, તમારી આંખો, તમારી મુદ્રાઓ, તમે પીંછું, તમે જે પણ તમે બતાવશો આંગિક અભિનયથી એ પહોંચે છે. અને તમે જે અક્ષયભાઈ વાત કરી કે ભાષાના સીમાડાઓ વટાવી દઈએ છીએ આપણે મંચ પર જ્યારે કંઈક ભજવતા હોય ત્યારે, તો તમારું જો વાત કરીએ અક્ષયભાઈ કે સૌથી ફેવરેટ ડાન્સ ફોર્મ કે નૃત્ય શૈલી વિશે વાત કરીએ તો તમને અત્યારે કયું આર્ટ ફોર્મ ગમશે? મને આર્ટ ફોર્મમાં સૌથી સારું કન્ટેમ્પરરી ફ્યુઝન જે છે, એને આપણી ટ્રેડિશનલ એલિમેન્ટ્સ, આપણું જે ટ્રેડિશનલ છે એક્ટ, જે મૂવમેન્ટ છે એને લઈને એ આખું કમ્બાઈન કરીને આખું મને સૌથી વધારે એ ગમે છે. આખું કહેવાય ને કે કન્ટેમ્પરરીમાં ઇન્વોલ્વ ટુ ટ્રેડિશનલ ડાન્સ ફોર્મ, આખું એ મને વધારે હોય છે. અને ક્લાસિકલ ફોક તો ખરું, પણ એની સાથે સાથે હું જે આખું ક્રિએટિવિટી કરું તો એમાં આ વસ્તુ મારે ફ્યુઝનમાં વધારે યુઝ કરતો હોઉં છું. એમાં કલરી પાઇસ ટુ માર્શલ આર્ટ ફોર્મ આવી જાય, મણિપુરી આખું આવી જાય,
અને ક્લાસિકલ તો ખરું જ, પણ એની સાથે સાથે આ જે ફોર્મનું કમ્બાઈન કરીને આખું ફ્યુઝનમાં આખું ક્રિએટ કર્યું એ મને વધારે ઇન્વોલ્વમાં વધારે મને ઇન્ટરેસ્ટ હતો. ઓકે, સર હમણાં અમે લોકો જાંબિયા ગયા હતા, સોરી વચ્ચે ઇન્ટરફિયર જી, ના 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 પ્લીઝ. ત્યારે અમે લોકો છે ને ત્યાંના જાંબિયાના લોકોએ અમને લોકોને ત્યાંની એમ્બેસી આઈસીસી વિદેશ મંત્રાલયમાંથી અમને લોકોને દિલ્હીથી મોકલેલા. અમે લોકો લાઈક 12 જણ ગયા હતા પરફોર્મન્સ કરવા માટે ત્યાં. ત્યારે અમને લોકોને કીધું કે તમે કંઈક પ્યોર કંઈક બતાવો તમે ત્યાંના લોકોને લઈને. અને અમે પછી સીધું ક્લિક થયું મારું ટીમલી. અને અમે લોકો તારી મારી જોડીના ગીત પર અમે જે ટીમલી કર્યું ત્યાં સર, અને ત્યાંના જે લોકો આપણા મ્યુઝિકની સાથે જે નૃત્ય કર્યું છે, ઓ માય ગોડ ને અક્ષય. અને કહેવાય ને કે આપણું જે આર્ટ ફોર્મ છે ને એટલે એમના રિધમ સાથે અને આપણો ડાન્સ ફોર્મ એને બંનેને કમ્બાઈન કરીને અને એ લોકો મર્જ થઈ જાય અને એ લોકો આપણે સાથે કરીએ ત્યારે એવું ના લાગે કે આ લોકો અલગ છે. આફ્રિકન્સ, ઇન્ડિયન્સ અને આફ્રિકન્સ સાથે કરતા એટલે આખું એક જ ગ્રુપ જ પરફોર્મ કરતું એવું આખું એવું. એટલે આપણા ફોકમાં તો કોઈ બીટ નથી મારી શકતો. આજે દુનિયામાં અમે લોકો આખી દુનિયા ટ્રાવેલ કરીએ છીએ, પણ આજે અમે લોકો અબ્રોડમાં જઈએ છીએ તો ઓ માય ગુડનેસ, લોકોને કે પછી અત્યારે ખબર છે કે હા ભરત બારિયા, અક્ષય પટેલ છે, પણ જ્યારે અમે ત્યાં પરફોર્મ કરીએ છીએ ને સર, ત્યાંની કંઈક અલગ જ મહેક હોય છે ત્યાં. યસ સર. તમારું ગમતું ટીમલીનું ગીત કયું? અમુહ કાકા બાપાના, અમુહ મામા ફોઈના, અમુહ કાકા બાપાના પોર્યા રે, અમુ ટીમલીમાં રમીએ. અમુહ કાકા બાપાના પોર્યા રે, અમુ ટીમલીમાં રમીએ. અમુ ટીમલીમાં રમીએ, અમુ ઘોડા પર રમીએ. અમુ ટીમલીમાં રમીએ, અમુ ઘોડા પર રમીએ. અમુહ મામા ફોઈના, અમુહ મામા ફોઈના પોર્યા રે, અમુ ટીમલીમાં રમીએ. ધણ ધણ તણ તંગ તક ધણ ધણ તણ તક તક ધણ ધણ તણ તક ધણ ધણ તક. મને છોડી મત જાજો મારે ગોમ, ઓ રે પરદેસિયા, ઓ રે પરદેસિયા. મને નોનપણનો નેડો લાગ્યો છે, ઓ રે પરદેસિયા, ઓ રે પરદેસિયા, ઓ રે પરદેસિયા. મેં તો ડુંગરામાંથી આવું હો, ઓ દેવો ના દેવ, તારા રાજના રજવાડા હો, ઓ દેવો ના દેવ. મેં તો હુંડી હો પૂંજવા આવ્યો હો, ઓ દેવો ના દેવ. વાહ. અહીંયા અમદાવાદ સ્ટુડિયોમાં બેઠા બેઠા મને એવું લાગ્યું હું પંચમહાલના માણી આવ્યો અને જાણી આવ્યો આટલી. અમે લોકો સર જ્યારે અમારી ખેતીવાડી થાય ને એટલે અમે અમારા દેવોને પૂજતા હોઈએ છીએ, અમારા બાબા દેવને પૂજતા હોઈએ છીએ અમે લોકો. ક્યારે પણ કંઈ પણ અન્ન નવું થાય એટલે અમે લોકો પહેલાં પાવાગઢ મૂકવા જઈએ, અમારા બાબા દેવને મૂકીએ અને પછી અમે લોકોને ખવડાવતા હોઈએ છીએ. વાહ. એવી રીતે આપણે પાવાગઢની વાત કરી તો મને ખાસ યાદ આવે છે એક ફેમસ ડાન્સ જે છે, તમે આરતી અને દીવડાઓ તમારા શરીર પર અલગ 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 જગ્યાએ સ્ટેન્ડ્સ પર ગોઠવી અને કંઈક કેટલા માળ ઊંચી, 7 એક માળ ઊંચી કંઈક આરતીઓ તમે ગોઠવો છો આખા શરીર પર ને, અને દીવાઓ સાથે તમે આખા નૃત્ય શૈલી સર, તમે માથા પર 1051 દીવા લઈને પરફોર્મ કરું છું. અને ખબર નહીં મને ભગવાનના ખૂબ આશીર્વાદ, મારી માના આશીર્વાદ છે મને કે છૂટા હાથે હું પરફોર્મ કરું છું. અને બસ મારો જીવ છે ત્યાં સુધી મારું નૃત્ય, અને લોકોને હું ક્યાં સુધી કઈ વસ્તુ કાપી શકું, અને મારી પાસે જે છે મારા લોકોને હું આપું છું. સર આજે મારી નૃત્યવાળી ડાન્સ કંપની છે, એની અંદર એવા બધા લોકો આવે છે પરફોર્મન્સ કરવા માટે, એ અક્ષયભાઈ તમને શેર કરશે. નહીં ચોક્કસથી આપણે આ જ વાતો આગળ ને આગળ શેર કરતા જ રહીશું. અને આ દર્શક મિત્રો, આ ખરી લોક કલાકારની તાસીર છે કે લોકોના પ્રેમ થકી એ અહીં સુધી પહોંચ્યા છે. આવી જ અનેક રસપ્રદ વાતો આપણે આ બંને લોક કલાકારો અક્ષયભાઈ સાથે અને ભરતભાઈ સાથે કરતા રહીશું. પણ હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. ગુડ મોર્નિંગ ગુજરાત. વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ પંચમહાલની માટીની મહેક સાથે. આપણે વાત કરી રહ્યા છીએ તેમાં ભળેલી અલગ સુગંધ, ભરતનાટ્યમ, કુચીપુડી જેવા અલગ અલગ નૃત્ય શૈલીઓ જેમને આવડે છે એવા ભરત બારિયા અને અક્ષય પટેલ સાથે આપણે સૌ જે વાત કરી રહ્યા હતા કે કઈ રીતે ધીરે ધીરે લોકનૃત્યથી ક્લાસિકલ નૃત્ય શૈલી અને પછી ત્યાંથી પોતાની સંસ્થાની શરૂઆત કરી આપે અને એ આંતરરાષ્ટ્રીય ફલક સુધી પહોંચી. તમે ICCR થકી અનેક અલગ અલગ દેશોમાં પરફોર્મન્સીસ આપ્યા છે. જી. તો તમે જ્યારે ફ્યુઝનની વાત કરીએ, જ્યારે તમે પોતે અહીંયા જ ફોક ફોર્મ્સ પરફોર્મ કરતા હતા, પછી તમે ક્લાસિકલ શીખ્યા દર્પણમાં,
પણ હવે જ્યારે તમે બીજા દેશમાં જાઓ છો અને તમે કીધું કે જામ્બિયામાં લોકો નાચી રહ્યા છે આપણી ધૂન પર, તો એ યાત્રામાં જ્યારે તમે ફ્યુઝન કંઈક નવું ક્રિએટ કરો છો ત્યાંના ડાન્સ ફોર્મ સાથે, તો એ કેવા અનુભવો રહે છે? એકાદ પ્રસંગ જો તમે યાદગાર હોય તો કંઈ કહી શકશો? યાદગાર પ્રસંગ એવો છે કે અમે લોકો અમેરિકા જે બેટરી ડાન્સ કંપની જોનાથન સાથે અમે કન્ટેમ્પરરી જે કરતા હતા એમને સાથે કોલિબેશન, તો એમાં એવું હતું કે ડાન્સ ફોર્મની સાથે સાથે જે આખી એમના સાથેની જે કોરિયોગ્રાફીની જે હોય છે ને મેટર, એ આખું અલગ જ હોય છે. કે આપણે જે રીતના આપણું જે ફોક ડાન્સ કરતા હોઈએ કે ક્લાસિકલ કરતા હોય, પણ એમાં આખો જે ફ્લો હોય છે કે આખું યુઝ તમારા વધારે મૂવમેન્ટ હોય છે અને આખી સ્પેસ તમારે યુઝ કરવાની હોય છે. કન્ટેમ્પરરીમાં એવું હોય છે કે આખી બોડીનું અને પ્લસ જે તમે મૂવમેન્ટ વધારે કરવાની હોય. એક ખાસ મારી યાદગાર છે. અને બીજી એક છે કે અમે લોકો યુકેમાં અમે કર્યું હતું અને ખાસ ઇટલીમાં પણ અમે આ કર્યું હતું, અને એમાં બહુ સરસ એવા કોમ્બિનેશન બધા અલગ અલગ વેરિએશનમાં, અને જે ફિલિંગ આવે છે એમાં એ આર્ટિસ્ટની સાથે અમે જે મૂવમેન્ટો બધી જે નવી નવી ક્રિએટિવિટી બધી મૂવમેન્ટ ઓન ધ સ્પોટ અમુક જે થઈ જતી હોય છે, કે જ્યારે પણ અમે જ્યારે આ મૂવમેન્ટ કરતા હોય અને જે સ્ટ્રેચ કરતા હોય, પછી અમુક ટાઈમે જે ફોકની મૂવમેન્ટ આવે ત્યારે એકદમ ફ્લો મૂવમેન્ટ બધી થઈ જાય, અને અમુક જે સ્ટ્રોંગેસ્ટ મૂવમેન્ટ આવે. એટલે એમાં જે કન્ટેમ્પરરી અને ફોક અને સાથે સાથે ક્લાસિકલનું અને એમની સાથેની જે નવું જે અમે કન્ટેમ્પરરી અને ફ્યુઝનમાં જે ઇન્વોલ્વ થઈએ છીએ ને, તો એ જે ફિલિંગ જે હોય છે ને કે અંદરથી અમને જ્યારે એ વિચાર આવે કે જ્યારે અમે જે શીખ્યા છીએ આપણે જે ક્લાસિકલ અને ફોક, એનું જે અંદરથી શરૂઆત થાય છે કે સ્પિરિટ, અને એ જ મૂવમેન્ટ અંદરથી બહારથી આવીને જે અમારા બોડીમાં એક્સપ્રેશન સાથે અને જે બોડીમાં લેંગ્વેજમાં આખી અમે મૂવમેન્ટ આખી ક્રિએટ કરતા હોઈએ છીએ. અને જે ફિલિંગ્સ હોય છે કે જે એમનામાં શું હોય છે કે જસ્ટ બોડી હોય છે પણ એક્સપ્રેશન નથી હોતા એમની સાથે જે ફ્યુઝનમાં, પણ અમે લોકો થોડું એક્સપ્રેશન સાથે અને બોડીની સાથે આખું કમ્બાઈન કરીને આખું પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ. એ સૌથી વધારે એ લોકોને વધારે એપ્રિશિએટ એ ગમે છે, કારણ કે એ લોકો ફ્યુઝનમાં જસ્ટ મૂવમેન્ટ હોય, કન્ટેમ્પરરી એટલે એક આ મૂવમેન્ટ કરીને હોય છે પણ એક્સપ્રેશન ના હોય, અને અમુક જે ફિલિંગ આવો જોઈએ બોડીમાં, જે સેડનેસ હોય, જે ઉત્સાહ હોય, લાફિંગ હોય, અને જે સ્ટ્રેન્જ હોય, તો એ બધું થોડું અમે મર્જ કરીને આખું એને ફ્લો કરીને આખું ફ્યુઝનમાં પ્રેઝન્ટ કરીએ. તો એ સૌથી ઇમ્પોર્ટન્ટ. આપણા જે ડાન્સ ફોર્મ્સ છે એમાં ચહેરા બોલતા હોય છે. ચહેરા બોલતા. અત્યારે જાંબિયામાં જ્યારે ગયા ને, એ જાંબિયાની વાત થઈ હતી, જાંબિયાના જ્યારે ડ્રમ્સ વગાડતા હતા ત્યારે અક્ષય અને ડ્રમની સાથે કોમ્બિનેશન, એ જુગલબંધી ત્યાંના જે ડાન્સર્સ પેલા લોકો હોય ને, એ લોકો પરફોર્મ કરે, પણ એ આખું જાંબિયાનું એમાં આફ્રિકનનું શું એકદમ વિગરસ હોય છે, એનર્જેટિક હોય છે, અને એમની જે ડ્રમ વાગે એટલે ધીરે ધીરે આપણું વાઇબ્રેટ થાય બોડી, અને એમાંથી જે બોડીમાંથી જે મૂવમેન્ટ બધી ક્રિએટ થાય ને પછી એમાં એનર્જેટિક પરફોર્મન્સની મૂવમેન્ટ બધી બહાર આવતી હોય છે. એટલે એ આખો ફ્લો એકદમ ફાસ્ટ હોય છે, અને થ્રુ આઉટ બ્રેથલેસ ડાન્સ પરફોર્મન્સ હોય ને એ આખું પ્રેઝન્ટ કરીએ છીએ. પણ એ જ વસ્તુ જ્યારે જામ્બિયાના ડ્રમ પરફોર્મ થઈ રહ્યું છે, ત્યાં એ બીટ્સ વાગી રહી છે અને આખા શરીરનો ઉપયોગ એ લોકો કરી રહ્યા હોય ત્યારે તમે ખાલી એ બધું જ અહીંયા લઈ આવો કે અહીંયાથી રમાય છે, એ પછી એ ફેસ ઉપર આવે એટલે પછી આખું બહાર આવે. આપણા આવતા હોય છે સર, આપણા ઇન્ડિયાને કોઈ બીટ ના મારી શકે દુનિયાની અંદર. તમને આપણું જે હિન્દુસ્તાનની અંદર જે કળા અને જે સંસ્કૃતિ છે એ અમે લોકો જ્યારે બહાર પરદેશમાં જતા હોય તો પૂછે છે ઘણા બધું, વેર આર યુ કમ ફ્રોમ? એટલે અમે કહ્યું વી આર કમિંગ ફ્રોમ ઇન્ડિયા. વેર ઇન્ડિયા? એટલે ગુજરાત. ઓ આર યુ કમિંગ ફ્રોમ નરેન્દ્ર મોદીઝ પ્લેસ? ઓ માય ગોડ, દે આર વેરી કલરફુલ યોર કન્ટ્રીઝ. ઓ નામ તો એટલી મજા આવે ને સર, ત્યારે અમને પ્રાઉડ ફીલ થાય. અમે ત્યારે જ ફોરેન જઈએ ને, અહીંથી ફ્લાઇટમાં બેસીએ એટલે રિયાલિટી એકદમ ટ્રેડિશનલમાં જ હોય અમારું. એટલે આપણે કલર્સ બહાર આવે સર ડાન્સમાં. તો તમે જે કીધું કે તમે સંસ્થા ચલાવો છો અને તમે પ્રદેશના નવા નવા કલાકારો તૈયાર કરો છો, તમે દીકરા દીકરીઓને લઈ જાઓ છો સાથે, તો બહુ બધી ચેલેન્જીસ હોય છે. બાળક સ્કૂલમાં ભણતું હોય, ગામડામાં કોઈ એવી પોકેટ મનીના કલ્ચર હોતા નથી, તો કઈ રીતે ક્લાસ સુધી પહોંચશે, કઈ રીતે એ વિદેશ સુધી પહોંચશે, કઈ રીતે મંચ સુધી પહોંચે, તમારી કઈ રીતે આખી સ્ટ્રેટેજી છે, તમે કઈ રીતે બાળકો તૈયાર કરો છો? સર આ બરાબર છે, ઘણા બધા લોકોને જે બહુ સારા લોકો છે મોટી મોટી સંસ્થાઓમાં જેને શીખીએ છીએ, પણ અમારી સાથે જે લોકો કામ કરે છે, આજે સમજો ગુલભાઈ ટેકરા છે કે નાના નાના કે જે લોકો જેમના માતા પિતા મહેનત કરીને આવીને સાંજે ખાવાનું ખાતા હોય છે, એવા બાળકોને અમે લોકો તૈયાર કરીને, જ્યારે જિંદગીમાં ક્યારે પણ પ્લેનનું પગથિયું ના જોયું હોય એવા આર્ટિસ્ટો અમારી પાસે અમે તૈયાર કર્યા છે. એવા દીકરીઓ છે જે દીકરીઓ એવા એમના પેરેન્ટ્સ રોજનું કમાતા હોય ને એમાં એવી દીકરીઓને અમે બોલાવીએ છીએ, અને અમે જાતે એમને આવવા જવાનું લઈને જે પણ જરૂરિયાત હોય એ બધું અમે કરતા હોઈએ, અને ક્યારે પણ અમે શીખવાડવાની ફીસ પણ નથી લેતા. પણ એમને એવા પ્લેટફોર્મ, ઇન્ટરનેશનલ લેવલે પ્લેટફોર્મ આપીએ છીએ પરફોર્મન્સ કરવા માટે. અમારી સાથે જે 5 સ્ટાર હોટલ હોય, પરફોર્મન્સ કરવાનું બધું જ એમને એ
ફેસિલિટી અમે આપતા હોઈએ અને ક્યારે પણ એમને લાઈફમાં જોયું ના હોય એવી જે ફેસિલિટી અમે આપતા હોઈએ. અમે લોકો ખરેખર આમ ગર્વ અનુભવીએ કે આવી દીકરીઓને અમે તૈયાર કરીએ છીએ કે એવા લોકો અહીંયા અમારી સાથે તૈયાર થાય છે અને આગળ વધે છે. એટલે હું મારી જાતને બહુ જ પ્રાઉડ ફીલ કરું છું સર, કે હું પણ એક એવી જ બહુ જ નાની જગ્યા પરથી આવીને આજે ટોપ ઉપર પહોંચ્યો છું. એટલે મને એવું થાય કે મારાથી જેટલું થશે એટલું મારા લોકોને જ હું આગળ લાવું. એટલે એવા બધા લોકો આવીને કે મારી પાસે આ નથી, ઘણા બધા આવીને કહે છે કે આ ફીસ નથી, મારું આ નથી. ક્યારેક તમે વિઝિટ કરજો, તમને થશે કે ઓ બાપરે, એ લોકો અમને પૂજે છે અને આખી દુનિયા લોકો ટ્રાવેલ કરી રહ્યા છે અત્યારે અમારી સાથે. એટલે એમના આશીર્વાદ છે અમારી પર, બીજું કંઈ નહીં. તો તમે જે કીધું કે તમે બંને શિવ તાંડવ સ્તોત્ર બહુ હા. સરસ રીતે ભજવો છો, તમે સંભળાવી શકો અમને અત્યારે? ડાન્સ કરી શકીએ છીએ, સંભળાવવામાં થોડી વાર લાગે છે. તો એકાદું ફ્યુઝન કંઈક થઈ જાય ઓકે જે ભાઈ પ્લીઝ, તમે ઇન્ટરનેશનલ ટ્રીપનું કોઈ તમારું ફ્યુઝન કે તમે કંઈક એવું કે જે તમે કંઈક નવું જ ક્રિએટ કર્યું હોય તેની બિટ્સ કે એના શબ્દો અમારે સાંભળવા હોય તો કઈ રીતે? શબ્દોમાં એવું છે કે મ્યુઝિક મુવમેન્ટો બધી અમે કમ્પોઝ કરી શકીએ. મ્યુઝિકમાં એવું હોય છે કે ડ્રમિંગ વધારે એ લોકો યુઝ કરતા હોય છે. જે તમે સાઉથ આફ્રિકન ડ્રમ સાથે હોય તે લોકોનું રિધમ વધારે હતું અને સિંગિંગનું નથી હોતું. પણ એક આફ્રિકન અમે જો વર્ષો પહેલાં અમે શીખેલા જે આફ્રિકન હતા એ હકઝા તઈ હકઝા કઈ હકઝા તગા ગારે તા તા તાક દિતંગ તક દિતંગ તાક દિતંગ તક તકન તાક દિતંગ તક દિતંગ તાક દિતંગ તક દિતંગ હકઝા કઈ હકઝા તગા ગારે ગા તા તા તાક દિતિન દિન 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 તાક દિતિન દિન દિન તાક દિતિન દિન દિન તક દિંગ દિંગ તાક દિંગ તાક દિંગ તાક દિંગ તાક દિંગ તાક દિંગ ટુટુંગ દિંગ દિંગ તાક. અરે વાહ. એટલે એ આફ્રિકન રિધમનું જે એ લોકોનું સિંગિંગ એટલે બોલ જે હોય અને જે રિધમ હોય એ બે સિમિલર જેવું હોય છે અને એમાં જે વાઇબ્રેટ થતું હોય ને એટલે આપણે બોડીમાં ઓટોમેટિકલી હા, હા. ફિલિંગ્સ આવી જાય. બરાબર છે. એ ધૂન ધીરે 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 અંદરથી કરતા આવે છે બધું. તમારે ખાલી તમારી જાતને વહેતી મૂકી દેવી પડે, બાકીનું કામ તો એ રિધમ જ કરી લે સર છે. અમે લોકો ફ્રાન્સ ગયેલા અને લાઈક 45 કન્ટ્રીઝના પરફોર્મ કરવાના હતા અને નદીની અંદર સ્ટેજ બનાવેલું અને પછી મોટા મોટા પેલા તીતડા કે શું કે પેલા પતંગિયા જેવા આવ્યા અને સર 45 કન્ટ્રીઝની અંદર 3 જ કન્ટ્રી નદી કિનારે પરફોર્મ કરવાનું કીધું. ત્યાં ફર્સ્ટ પ્રાઇઝ અને સેકન્ડ અને થર્ડ પ્રાઇઝ હતી. ત્યાં બધા લોકોએ ના પાડી દીધી. પછી ઇન્ડિયામાંથી અમે લોકોએ હા પાડી અને હું છે ને 7 બેડા લઈને ડાન્સ કરું છું ઓહો. એક પછી એક. એટલે પછી અક્ષયભાઈને અમે લોકોએ પરફોર્મન્સ કરવાનું શરૂ કર્યું અમારું ઇન્ડિયા તરફથી. આપણે લોકો આ સીઓ ફેસ્ટિવલમાં ગયા હતા અમે. તમે માનો નહીં સર, એટલા જીવડા અને બધા લોકો ત્યાં તો ફોરેનર્સ કેમ બધા બાંધીને આમ કરીને જાય જ નહીં, ત્યાં બેસીને જ જોઈએ પ્રોગ્રામ. અને પરફોર્મન્સ શરૂ કર્યો એટલે એક માટલું અક્ષય મૂકવા આવે એટલે આખું માટલું તીતડાથી જ ભરાઈ જાય. પેલા હા, પછી બીજું મૂકે એની પર આખું ભરાઈ જાય અને આમ ફરે આમ આમ આમ. અને સર અમે લોકો પરફોર્મ કર્યું વી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ત્યાં. વાહ. અને આફ્રિકા સેકન્ડ પ્રાઇઝ આવ્યું હતું ને એ વખતે અક્ષય. પણ જ્યારે તમે અહીંયા પ્રેક્ટિસ કરો છો કે તમે અહીંયા કોઈ નવું ફોર્મ શીખો છો અને તમે બીજા ક્લાઇમેટમાં જાઓ, જ્યારે આ ચેલેન્જ આવે છે, હવામાન ક્યારેક ગરમી ક્યારેક ઠંડી, તમે આર્ટિસ્ટ તરીકે તમારા બોડીને કેટલી પ્રાયોરિટી આપો છો? તમે કઈ રીતે એને જ ધન ગણો છો? તમે કઈ રીતે યુથને શું કહેવા માંગશો આ પોઈન્ટ ઓફ વ્યૂથી? સર બોડી તો અમે બહુ સાચવીએ છીએ કારણ કે બોડી આપણું કહેવાય ને, આપણું શરીર એક અમૂલ્ય છે. અમે લોકો બહુ જ એને કેર કરીએ છીએ કારણ કે પરફોર્મન્સ અમે લોકો કરવા જઈએ તો બહુ જ ઠંડી હોય, એટલા બધા બરફ પડતા હોય ત્યારે પણ અમે લોકોને પરફોર્મન્સ કરતાં પણ આમ પણ ના થાય, એટલું બધું એ થઈ જતું હોય છે. પણ અમે બોડીને બહુ કેર કરીએ છીએ સર, બહુ જ. એટલે અને ઇન્ટરનેશનલ લેવલે જ્યારે અમે પરફોર્મન્સ કરતા હોય તો અમારા શરીરમાં આ પગમાં તો આપણે કોઈ દિવસ પહેરતા નથી. સ્ટેજ પરફોર્મન્સ કરીએ તો ખુલ્લા પગે હોય અને અમુક કોસ્ચ્યુમ આપણે એવા હોય કે અમુક હાફ પણ હોય છે કોસ્ચ્યુમ, એ પ્રમાણે પરફોર્મ એ -ડિગ્રીમાં પણ અમે પરફોર્મન્સ કરેલું છે. પણ એમાં જે અંદરથી જે એનર્જી આવે ત્યારે એકદમ પસીના ભૂલી જઈએ છીએ સર, કહું છું. એટલે એ જે પરફોર્મન્સથી જે આપણને એનર્જીથી જે ઠંડીનો જે માહોલ છે ને આખું ગરમ થઈ જતો હોય છે. પણ જ્યારે આપણે બોડીને ફિટનેસને જે સાચવવાનું આવે ત્યારે બહુ જ કેર કરતા હોઈએ છીએ અને ઇવન જે અમે ખાવા પીવાનો ખોરાકથી લઈને બધી રીતના જે ટ્રાવેલિંગમાં હોય તો બધી રીતના બહુ જ બોડીને મેન્ટેન કરીને આખું અમે ઇવન અમે લોકો પ્રેક્ટિસ પણ એ રિયાઝ કરતા હોઈએ તો યોગા કરતા હોઈએ, એક્સરસાઇઝ કરતા હોય છે, બધી રીતના બધું. અને ઇવન એવું નથી કે જસ્ટ પરફોર્મન્સને લગતું ના હોય પણ ઇવન અમે કોસ્ચ્યુમ્સ હોય, પ્રોપર્ટી હોય, મ્યુઝિકનું હોય, બધું ઓવરઓલ અમે બધું જાતે બધું ક્રિએટિવિટી બધું શું કરવાનું બધું જ કરતા હોય. એટલે એ જે બોડીને જે કન્ટિન્યુટી જે મળવું જોઈએ આપણને જે પાવર, એ એનર્જી પણ મળતી રહે છે. એનાથી આપણને એ બોડીને ફિટનેસ, સ્ટેમિના અને ગ્રાસ્પિંગ પાવર બધું જ આપણને મળી રહે છે. વાહ. તમે
આવું જ કંઈક નેશનલ લેવલ પર કંઈક નવું ક્રિએટ કર્યું કે જે પ્રધાનમંત્રી શ્રી સુધી પહોંચ્યું અને એમને પણ બહુ જ ગમ્યું, તમે યુથ સાથે કંઈક સંવાદ કર્યો તો તમારી જ ડાન્સ ફોર્મમાં તમારા જ ગીતો સાથે, એના વિશે કંઈ વાત કરો તો? અચ્છા. એટલે સર હું તમને કહું છું ને કે મને તમે કંઈ પણ આપો કે આની પર ક્રિએટ કર દઉં, કંઈ પણ ઓન ધ સ્પોટ કરી નાખું છું સર મને. એટલે વર્ષોની મારી મહેનત, આજે આટલા બધા વર્ષો મેં જે કામ કર્યું છે, મને આજે અંબાણી કે મુકેશ અંબાણીને ત્યાં કંઈક લગ્ન હોય કે કંઈ પ્રોગ્રામ હોય કે કંઈ પણ હોય તો સજેશન આવે અને ત્યાંથી એક સરસ સુંદર ગણેશ લક્ષ્મી વંદના. કે હંમેશા લક્ષ્મીજીને તો અમે પૂછતા હોય છે, તે એક આખું ગણેશ લક્ષ્મી વંદના ફ્યુઝન મ્યુઝિક ઉપર શ્લોકમ ઉપર આખું અમે કમ્પોઝિશન કર્યું હતું, આખું ક્લાસિકલમાં. એ આખું અમે કોરિયોગ્રાફી કરીને પ્રેઝન્ટ કર્યું હતું. એ એટલા બધા ખુશ થઈ ગયા હતા કે આટલું એક સુંદર કહેવાય ગણેશ લક્ષ્મી વંદનાનું જે કોરિયોગ્રાફીનું જે પ્રેઝન્ટ થયું કે અદ્ભુત હતું. એટલે એવા અનેક કિસ્સાઓ છે. અને ઇવન અમે લોકો ગામડાઓમાં વર્ષો પહેલાં કહેવાય ને કે અમે તો પ્યોર ક્લાસિકલ કરતા હતા. સાઉથ તમિલ સોંગ હોય એટલે ગામડામાં કરીએ ભરતનાટ્યમ તો એ લોકોને કશું જ ખબર નથી પડતી. પછી અમે વર્ષો પહેલાં અમે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા હતા. ત્યાં શું હોય છે કે ઇન્ટરનેશનલમાં અલગ અલગ સ્ટેટમાં જાઓ તો એમના ત્યાંના મિનિસ્ટર્સ હોય તો એમની ભાષામાં વાત કરતા હોય, એમના જે પોતાના જ રાજ્યનું પોતાનું જે સંસ્કૃતિનું જે પણ મ્યુઝિક હોય, સોંગ હોય, વધારે એપ્રિશિએટ કરતા એ લોકોની લેંગ્વેજમાં હોય, ભલે તમે બહાર કરતા હોય. પણ એ તમે વિચાર્યું કે હવે આપણે જઈએ તો આપણે ગામડામાં જતા હતા એમને જ લોકોના લોકગીત અને ભજન ઉપર જ આપણે ક્લાસિકલ મઠાડીને આપણે પ્રેઝન્ટ કરીએ તો એ લોકોને વધારે ખ્યાલ આવશે. તો પછી અમે બરાબર પંચમહાલમાં એવો પ્રયોગ કર્યો કે ત્યાંના ગુજરાતી લોકગીતને ભજન ઉપર આખું ક્લાસિકલ બેઝ મઠાડીને પરફોર્મ કર્યું. ત્યારે ગામડાના લોકોને ખબર પડી કે ના આને આમ કહેવાય, આ મને મુદ્રા કરી એટલે ખ્યાલ આવે. પણ જે ભાષા શબ્દથી એમને ખબર પડી જાય કે આ વસ્તુ આ ના કહેવાય, એટલે ક્લાસિકલ ભાષા ત્યારે એમને ખબર પડી કે આને ભરતનાટ્યમ ક્લાસિકલનું પરફોર્મન્સ કર્યું. એટલે ધીરે ધીરે એ મુદ્રા ભાષાથી પછી અમે ક્રિએટિવિટી બધી શરૂ કરી. અને એમાં એક આખું જે સોંગ છે, ભજન છે, આપણા શરીર ઉપર ભાડુતી બંગલો કોને રે બનાવ્યો, એ આખું શરીર ઉપર અમે નૃત્ય નાટિક આખી જે ક્લાસિકલ બેઝ ઉપર પ્રેઝન્ટ કર્યું. એવું જ એક સરસ પ્રેઝન્ટ કર્યું મેસેજ વૈષ્ણવજન તો તેને કહીએ, જે ભજન ગાંધીજીનું પ્રિય ભજન, એ સુંદર આખું એ પ્રેઝન્ટ કર્યું નૃત્ય નાટિકા, જે અમે રાજભવનમાં કર્યું હતું. અને આપણા ગવર્નરશ્રીના હસ્તે, સીએમ સાહેબ હસ્તે તેમને એપ્રિશિએટ કર્યું. અને એમને કીધું કે ખરેખર અમે જિંદગીમાં ભજન સાંભળ્યું છે પણ એની સાથે તમે જે આ પ્રેઝન્ટ કર્યું છે નૃત્ય નાટક, એ ખરેખર અવિસ્મરણીય છે કે આવું પહેલી વખત મેં જોયું. એટલે આવી ક્રિએટિવિટી અમે બધી સોશિયલ મેસેજીસ ઉપર બધી ઘણી બધી કરીએ છીએ, પર્યાવરણ વિષય ઉપર, બેટી બચાવો ઉપર, તેવા અલગ અલગ અમે પાણી ઉપર પણ અમે વોટર ડાન્સ ઉપર પણ અમે કમ્પોઝિશન કર્યું છે. એમાં એવું છે કે ફોક, ક્લાસિકલ અને કન્ટેમ્પરરી એના જુગલબંધીમાં આખું જે ફ્લો હોય છે વોટરનો, કે શાંત હોય, પછી તરવૈયા જેવું હોય, અને પછી જે મોજા ઉછળતા હોય, તેવા અલગ અલગ જે ડાન્સ ફોર્મ ઉપર આખું વોટર ડાન્સની એક કોરિયોગ્રાફી સુંદર ક્રિએટ કરી હતી. અલગ અલગ ક્રિએટિવિટી જે અમે કરતા રહીએ છીએ. એટલે ફ્યુઝન, નેચરલ એલિમેન્ટ્સ બધા પર તમારા ખૂબ સર ઘણા એટલે મને ઘણા બધા મોટા મોટા ડાન્સર્સ, ઘણા લોકોએ પણ મને અમુક વખત ટીકા કરે કે યુ આર ધ ક્લાસિકલ પરફોર્મર ને વાય યુ આર ડુઈંગ લાઈક દેટ. પણ મને બહુ જ મજા આવે છે. આજે મોદી સાહેબ, પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબ, આજે ભારતના વડાપ્રધાન સાહેબ જ્યારે અમારી આર્ટને એટલો બધો સપોર્ટ કરે છે કે ભરત કે અક્ષય એ એવું કંઈક નવું લાવે છે, કંઈ પણ વસ્તુ કંઈ નાની નથી સમજતા. એટલે અમે લોકો એક શૈલીને લઈને નથી બેસી રહ્યા. આજે ઘણા બધા ક્લાસિકલ પરફોર્મર્સ છે, તમે જોજો, એ એક જ ફ્રેમની અંદર પરફોર્મ કરતા હશે. પણ આઈ એમ શ્યોર કે તમે અમારા પરફોર્મન્સ બધા જોયા જ હશે. અમે ફોક હોય કે ક્લાસિકલ હોય કે કંઈ પણ હોય, અમે બધાને જ માન આપીએ છીએ. પણ અમે બધું લઈને ચાલીએ છીએ. નવું કરવાનો અમને બહુ જ પહેલાંથી શોખ છે, એટલે માર્કેટમાં ચાલીએ છીએ. અને એમાં એવું છે કે આપણું ઇન્ડિયન ટ્રેડિશનલ એ જ લઈને ચાલીએ છીએ. આપણે કન્ટેમ્પરરી કરીએ કે ફ્યુઝન કરીએ, પણ આપણું ટ્રેડિશનલની સાથે જ ચાલીએ છીએ અમે. એટલે આખું જેવું ઓડિયન્સ હોય એ પ્રમાણે અમે પરફોર્મન્સ આપતા હોઈએ છીએ. બરાબર. યસ સર. તો દર્શક મિત્રો, આપણે આજે વાત કરી, આપણા દિવસની શરૂઆત કરી આટલી એનર્જી સાથે, આટલા અલગ અલગ દેશની બિટ્સને, અલગ અલગ નૃત્ય શૈલીઓને. એમણે જ કીધું ને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના તમામ નૃત્યના પ્રકારો જે છે એ એમણે તમામને માણ્યા છે, જાણ્યા છે, શીખ્યા છે અને અલગ અલગ ફલક પર એને પ્રસ્તુત કર્યા છે. અને દેશ વિદેશથી ઘણી સરાહના મળી છે. અને અમને ગર્વ છે કે આપ બંને ગુજરાતી અને ગુજરાતના કલ્ચરને આટલા આગળ લઈ જાઓ છો. આપ બંનેનો, ભરતભાઈ અને અક્ષયભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપ આવ્યા અને ગુડ મોર્નિંગ ગુજરાતના કાર્યક્રમ થકી આપ મારા તમામ દર્શકો સાથે વાતચીત કરી. અમે શુભેચ્છાઓ આપશું આપને કે આપ આમને આમ આપણા કલ્ચરને, આપણી સંસ્કૃતિને આગળ લઈ જાઓ. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં અહીંયા જ રજા લઈશું. ફરી મળીશું. નમસ્કાર.